જેતપુરના જનતાનગર વિસ્તારમાં જે રેલવે ટ્રેક છે ત્યાંથી એક અજાણ્યો ઈસમ ત્યાં ઈજાગ્રસ્ત હાલતમાં હતો, જેને હોસ્પિટલ ખસેડ્યા બાદ પોલીસને જાણ થતાં તેને ઈજાના નિશાન હતા માથામાં, જે આધારે પ્રથમ જાણવાજોગ દાખલ કરેલ. ઈજાગ્રસ્ત છે એ અનકોન્શિયસ હતો, જેથી એની પૂછપરછ થઈ શકેલ નહીં. તેના ઘરે તેની પત્ની તેમજ જે ઈજાગ્રસ્ત છે એનો એક કુટુંબી ભાઈ તેની સાથે રહેતો હતો. એટલે એ લોકો એને હોસ્પિટલ ખસેડી અને પછી ત્યાંથી એને વધુ સારવાર માટે રાજકોટ રિફર કર્યો. રાજકોટમાં સારવાર બાદ એમને અમદાવાદ રિફર કરતાં થોડા દિવસ પછી એમનું અમદાવાદ ખાતે મૃત્યુ નિપજેલ, જેના આધારે સર્વપ્રથમ જાણવાજોગમાંથી એડી દાખલ કરી અને પછી પાછળથી એમાં મર્ડરની કલમ એડ કરી અને ગુનો દાખલ કરવામાં આવેલ. ઈજાનું સ્વરૂપ જોતાં માથામાં ઈજા હતી અને ત્યારબાદ મરણ જનારની પત્ની તેમજ તેમની સાથે રહેતો મનોજ એમની ઇન્ટ્રોગેશન કરતાં બાદમાં એવું ખ્યાલ આવેલ કે આ જે મનોજ છે તેમને આ મરણ જનારની પત્ની સાથે આડા સંબંધ હોય અને આ મરણ જનાર છે એમને વચ્ચેથી કાઢી નાખવા માટે તેમણે એને ગોથળ પદાર્થ માથામાં ઘા મારી અને પછી રેલવે ટ્રેક ઉપર મૂકી દીધેલ કે જો કદાચ ટ્રેન આવે તો એમાં કપાઈ જાય અને બનાવ છે એ એક્સિડન્ટમાં કપાવી શકાય. પણ એ દરમિયાનમાં જ જાણ થતાં પોલીસ પહોંચી અને હોસ્પિટલથી એમને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવેલ. આ સમગ્ર બનાવમાં અત્યારે હાલમાં એક આરોપી મનોજને અરેસ્ટ કરવામાં આવેલ છે અને તેમની ધોરણસર અટક કરી અને પૂછપરછ ચાલુ છે. જે મૃતકની પત્ની અને જે આરોપી છે બંને વચ્ચે કેટલા સમયથી આ પ્રેમ સંબંધ હતો અને સાથે જ આરોપી જે છે એમને ક્યાંક આજે મૃતકની પત્નીના તેમના શરીરના ભાગે ક્યાંક નામ પણ ત્રોફાવેલા જોવા મળી રહ્યા છે? હા, આ મૃતક જે છે એમની પત્ની સાથે આરોપીને આડા સંબંધ હોવાનું સર્વપ્રથમ પોલીસને ડાઉટ જતાં તેમણે તેમની શરીરસ્થિતિનું પંચનામું, મનોજની શરીરસ્થિતિનું પંચનામું કરતાં તેમાં તેમણે આજે મરણ જનાર છે એમની પત્નીનું નામ ટૂંકમાં ત્રોફાવેલ હતું, જેના આધારે પ્રથમ ડાઉટ જયેલ અને પછી એના આધારે એમને ઇન્ટ્રોગેશન કરીને આ આખી ઘટનાનો પર્દાફાશ થયો. वो मनोज ने मारा। क्यों मारा? क्यों? कोई गली बदे की मतलब किया जाएगी अपने देश में, तो मतलब मेरे मम्मी पापा से गली मांगेगी उसके, जैसे हमारा घर पीछे है उसका घर आगे है, हमको आने जाने का रास्ता नहीं है। वो बोले कि हम लोग जाने वाले थे, बोले कि चलेंगे तो कुछ करेंगे, प्रधान और धान के कुछ अपन कोशिश करेंगे। तो सोचा कि ऐसे अच्छे इसको मार दे, यहाँ पे नहीं जाएगा, नहीं रास्ता लेगा। आपको झगड़ा हुआ था, वैसी भी बात है, वो आप ढूंढ रहे थे, फिर मनोज ने आपको बताया, वो बात कैसी? वो बात तो हम लोग में तो झगड़ा हुआ था, तो गए थे स्टेशन पे, वो स्टेशन से आए थे। वो मनोज हमको 5 बजे भोर में जगाया था। उतना झगड़ा नहीं हुआ था, खाना खाने के हम लोग में झगड़ा हुआ था। वो बोले खाना खा ले, हम आते हैं स्टेशन, और ऐसे बोले थे हमको। उतना झगड़ा नहीं होता था हम लोग में। वो हमको भोर में जगाया था कि भैया को घाव लगाया है, तो हम सोचे कि ट्रेन से लगा होगा, यही सोचे थे। फिर बाद में बोला कि मैंने मारे हैं, बोला ऐसे। क्यों मारा? क्यों? वही गली बदे बोल रहा हूँ, गली बदे वो बोलता था कि तुम लोग जाओगी विदेश में तो गली मांगोगी, मेरे मम्मी पापा को ऐसे किस फौजदारी करोगी, ऐसे अच्छा इसको मार दे, नहीं रहेगा, नहीं जाएगा, यही सब। आपको ट्रेन में क्या बताया था? वो बोला कि तेरे लड़की लड़का को हम देख लेंगे, संभाल लूंगा, यही सब बोला था हमको। पुलिस में कोई रिपोर्ट लिखा हुई है थाने में? वो तो है ना थाने में।